હાલો ભાખરી ખાવા. શા ને ભાખરી થઈ ગઈ છે, તો બધા મિત્રોને બધા ભાખરી ખાવા આવી જાઓ. ને જય માતાજી. આજના બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને આપણે અત્યારે ભાખરી ખાવા બેસી ગયા છે. વાગી ગયા છે 7:30. આજે વહેલા બ્લોક ચાલુ કર્યો કેમ કે કારખાનું બપોર સુધી ચાલુ છે, એટલે બપોર સુધી કારખાને જવાનું છે બધાને. બસ એટલું જ. આપણે હાલો ભાખરી ખાઈ લેવી. હવે અત્યારે કારખાને જવાનું છે અને ભાખરી ખાઈ ને નાહી લીધું છે. કપડાં એની પહેર્યા છે કેમ કે સાંજે પહેરાવવાની એની પહેરી, એટલે આપણે અત્યારે કાઢવાનું છે. સાયકલ દેખાય નહીં, ગાડી ઘરે મૂકી દેવાની છે. અને હજી આપણે ભાઈ સૂતા છે, હવે સૂતો છે ગુંડું વળે. તો હાલો આપણે અત્યારે આવી કારખાને સાયકલ. તો આપણે અત્યારે આવી ગયા છે એ અમારું જૂનું મેદાન છે તળીમાં, જ્યાં અમે બહુ ક્રિકેટ રમતા. મેચ રમવાની મજા આવતી. જો આ અમારું સ્ટેડિયમ છે ને મસ્તનું સોમાહાનું. અહીંયા બહુ મેચ રમ્યા બધાય. હવે કોઈ રમવા નથી આવતું. એક દિના સમયે અહીંયા રમવાની એટલી મજા આવતી ને, ગુરુવાર હોય એટલે તમારે ગમે એવું કામ હોય ને તો એ અમારે કામ મેકીને અહીંયા આવવાનું મેચ રમવા. હવે અત્યારે કોઈ આવતું જ નથી. અત્યારે બધે કામમાં પડી ગયા છે. એટલે આ મેદાન આજ ગુરુવાર હતો એટલે હું આટો મારવા આવ્યો, કેમ કે મન થતું જ કહેતું મેચ રમવાનું. આમ તો 2 વર્ષ આ મેચ રમવાનું બંધ કરી દીધું છે. આ મેદાન જોવા હાટું જ સ્પેશિયલ આવ્યા અને વિડીયો મેં બનાવીને આપ્યો. આપણી જૂની યાદી છે. અહીંયા બધા બહુ બે હતા. જો અહીંયા આ મેન પોઈન્ટ આ છે કે ક્રિકેટ રમવાનો. અમારા દીપા કાકા આયલા જાય છે રેકડી લઈ. કઈ બાજુ આવું? સારું લાકડા લઈ આવો. અને અહીંયા આ અમારી બાઉન્ડ્રી છે ખોડિયાલ મંદિરની પાસે છે અમારું ગ્રાઉન્ડ. ના લીમડાવાળું. તો લીમડા હતા ને તો એ રમવાની તો બહુ મજા જ આવતી. અને રમતા રમતા એ બાંધવાની રમતું કરવાની ને નહીં જ નવું થતું આ મેદાનમાં. હવે કાંઈ નથી થતું. હવે બધું શાંત પડી ગયું છે. એટલે બધા મિત્ર મંડળને દોસ્તારોને બધાને કહું તો હળવું પાછું ચાલુ કરો રમવાનું. આ બધું આપણું જૂનું કહેવાય. આ મેદાન છે આપણું, જવા ન દેવાય. બીજી વાર આવું નહીં મળે. અને બધા રમવા આવો પાછા, આ ભૂલાય નહીં. તો કોમેન્ટમાં જણાવજો આપણે આ મેદાનમાં કોણ રમવા આવેલું છે, કોણ રમેલા છે અને કોણ રમવા આવવાનું છે, એ કોમેન્ટમાં જણાવી દેજો. તો હાલો આપણે બ્લોકમાં એટલું જ. તો આપણે ગૌશાળાએ નીંદ નાખવા આવી ગયા. જો ગૌશાળા એવા છીએ આપણે નીંદ નાખવા. આવી કાંઈક ગૌશાળા છે અમારે. મેં 2-3 ટાઈમ ગાયોને નીંદ નાખવા આવ્યું. જો આ 1 3 છે. તો આપણે ગૌશાળાએ નીંદ નાખી દેવી, પાઈ દેવી. અને પછી આપણે થોડોક તો આપણે હવે પાઈ દેવી. અને કેમ કે કયું અમારી સામું જોવે છે, આવ્યો ને તો એનો સામું જોવે છે. તો આ કઈ કે પાણી પાસે કઈ ખાવાનું દે, એટલે ખાવાનું પાણી પાઈ દો. એને સામે લીલું નાખેલું છે મસ્તનું. તો હાલો આપણે એને ગૌશાળાએ ગાયોને ખવડાવી પી જઈએ. તો આપણે અત્યારે નિશાળેથી વીએ છીએ, હરપલને તેડવા ગયા હતા અને ગૌશાળા ગયા હતા. ગૌશાળાનો વિડીયો તમે જોયો. એ રીતની અમારી ગૌશાળા છે. પછી જો તો હું હરપાલને લેવા એવું તો ને. તો હાલો ખોલો બાઉ. ખાવાનું ક્યારે થઈ ગયું છે? તને કેમ લાગે થઈ ગયું છે ખાવાનું? ડીપલ મળે. ડીપલ અમારે ગાડીની ડીપલ લાગે. કેમ છે? શું બને છે રસોઈમાં? ખીચડી, ચા,
ભીંડાનું શાક મસ્ત ને રોટલી. ચલો ભીંડાનું શાક બને છે તો આગળ જમવા બેસ્યું એટલે પાછું તમને હું ભીંડાનું શાક બતાવીશ અને પાપડ મજા આવે છે જમવાની. હાલો જમવા. તો હાલો આપણે જમવા, કેમકે ભીંડાનું શાક છે જો, અને પાપડ અને રોટલીની શાક, રોટલીનું છાશ, ડુંગળી અને રોટલી તો હોય જ. તો આપણે હાલો જમી લેવી. અત્યારે બપોરનું આઠનું છે એવું બધું. હાલો જમી લઈએ આપણે. રેડી? જમવાનું થઈ ગયું છે ક્યાં. તો ચાલો. તો આપણે હવે જવાનું છે કુંડલા. કુંડલા જવું છે. રેડી? જવું છે ને કુંડલા? તો આપણે હવે જવી કુંડલા. રેડી? ખરીદી કરવા જવાનું છે. હરપાલને શું લેવાનું છે તારે? મારે કંપાસ લેવાનું છે. કંપાસ લેવો. બીજું ફૂલ પટ્ટી બધું સોપડા. તો હાલો આપણે ખરીદી કરવા જવાનું છે. થોડુંક ખરીદી કરીએ એવી. તો આપણે ખરીદી કરવા આવ્યા મોલમાં. જોઈ લો બધી વસ્તુ મળે આપણે. તો મંચુરિયમ ખાવા આવી ગયા છે. જોઈ લો મંચુરિયમ બનાવે છે. તો આપણે આવડું આ ચિત્ર એક દોરવાનું આવ્યું છે નિશાળેથી. આ રીતનું ચિત્ર દોરવાનું છે. જો તમારે કોઈને 6ઠા ધોરણવાળા વિદ્યાર્થીને દોરવાનું આવે તો કહેજો છે, કોમેન્ટમાં જણાવજો. આવું અમારે દોરવાનું આવ્યું છે. તમારે કોઈને આવે તો કહેજો. આજના વિડીયોમાં એટલું બધું. આગળના વિડીયોમાં બન્યા રહેજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે વિડીયો અહીંયા આજે પૂરો કરી દઈશું. આગળના બ્લોકમાં બન્યા રહીજો.